તો આપ બધા મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિશેષ સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1માં જે તમારો પાઠ નંબર 4 જે છે હાસ્ય યોગ એટલે કે રમૂજી ટૂચકા, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂઆત કરીએ। પહેલા વિકલ્પો છે, જોઈએ પહેલો કે યંત્ર કીદૃશમ અસ્તિ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી કે કર્ણયોગમ। બીજો છે ગ્રાહક કતિપયાની યાત્રાણી યાચતે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી દ્રેયંત્રે। બીજો છે કે છાત્રસ્ય ગૃહ કાર્ય શિક્ષક કી પશ્યતિ, એની અંદર આવશે ઓપ્શન નંબર સી બહુન દોષાન। ચોથો છે કે ગૃહપાઠ લેખન છાત્રસ્ય ખાલી જગ્યા અપી સહાયતા કરોતી રિક્ત સ્થાને ઉચિત પદ કિમ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી પિતા। પાંચમો છે કે ચોરદ્વય કુત્ર લુંઠનમ કરોતી, તો આવશે ઓપ્શન નંબર ડી વિત્તકોશે। છઠ્ઠો છે ખાલી જગ્યા વર્તમાનપત્રે વાર્તા આગમિષ્યતિ એવ રિક્ત સ્થાને ઉચિત શબ્દસ્ય કહ, તો અંદર આવશે ઓપ્શન નંબર સી સ્વઃ। સાતમો જોઈએ કે શંભુનાથસ્ય પત્ની તસ્ય ભોજનસ્ય ખાલી જગ્યા એવ ભોજન કરોતી રિક્ત સ્થાને ઉચિત શબ્દ ક, તો અંદર આવશે ઓપ્શન નંબર સી પશ્ચાત। આઠમો છે કે દુકાનદારનું યંત્ર ગ્રાહકના કેટલા ટકા કાર્યભારને ઓછો કરે છે, તો આવશે ઓપ્શન નંબર સી 50%। નવમો છે બેંક માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાયો છે, તો આવશે ઓપ્શન નંબર ડી વિત્તકોશ। દસમો છે કે લુંઠનમ એટલે શું, તો લુંઠનમ એટલે થશે લૂંટ। 11મો છે કે વ્યર્થ શ્રમમાં કરો તું, આ વાક્ય કોણ બોલે છે, તો આ વાક્ય ઓપ્શન નંબર સી જે દ્વિતીય ચોર છે એ બોલતો હોય છે। 12મો છે કહ ભાર્યયા સહ ભોજન ન કરોતી, તો આવશે ઓપ્શન નંબર ડી શંભુનાથ। બીજું જોઈએ કૌંસમાં આપેલા શબ્દ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે ક્રીણાતું। બીજી ખાલી જગ્યા છે એની અંદર જવાબ આવશે કૃપયા। ત્રીજી જે છે એની અંદર આવશે સહાયતા। ચોથો ખાલી જગ્યા છે એની અંદર જવાબ આવશે અધુના। પાંચમી ખાલી જગ્યા છે એની અંદર જવાબ આવશે કૃત્રિમ દંતા વલીહ। નેક્સ્ટ છે વિધાન સાચું છે કે ખોટું, એ આપણે જણાવવાનું છે। પહેલો છે એતત યંત્ર ગ્રહણ યોગ્યમ અસ્તિ, તો આ વિધાન ખોટું છે। બીજો સર્વાન દોષાન છાત્ર એક એવ કરોતી, આ વિધાન પણ ખોટું છે। ત્રીજો સ્વાનઃ તું ન દશ્યતિ એવ, આ વિધાન ખોટું છે। ચોથો એક ચોર વિત્તકોશે ચોર્ય કરોતી, તો આ કેવું છે, આ પણ ખોટું છે। પાંચમો છે શંભુનાથ પત્ન્યા સહ ભોજનમ ન કરોતી, તો આ પણ સાચું છે। નેક્સ્ટ તમને સંસ્કૃત શબ્દ આપેલો છે એનો ગુજરાતીમાં શું અર્થ થાય એ આપણે લખવાનું છે। પેલો છે આપણીક, તો થશે વેપારી અને દુકાનદાર। ક્રીણાતું, તો થશે ખરીદો। ત્રીજો છે પશ્ચાત, તો થશે 50। દ્રષ્ટવા, તો થશે જોઈને। પાંચમો છે ગૃહપાઠ લેખનમ, તો થશે ગૃહપાઠના લેખનમાં। નેક્સ્ટ છે કે શ્વાન ભયમ, તો થશે કૂતરાનો ભય। સાતમો છે દસન સંભાવ, તો થશે કરડવાનો સ્વભાવ। આઠમો છે પરીક્ષણમ, તો થશે કસોટી। નવમો છે ચોરદ્વયમ, તો થશે 2 ચોર। 10મો છે લુંઠનમ, તો થશે લૂંટ। 11મો છે રૂપ્યકાણી, તો થશે રૂપિયા। 12મો છે આગત્ય, તો થશે આવીને। 13મો છે વ્યર્થ શ્રમમ, તો થશે ખોટી મહેનત। 14મો છે કૃત્રિમ દંતાવલી, તો થશે કૃત્રિમ દાંતનું ચોગઠું। હવે છે નીચેના શબ્દ માટે સંસ્કૃત શબ્દ પાઠને આધારે શોધીને આપણે લખવાના છે। ખરીદી, તો થશે ક્રીણાતું। બેંક, તો થશે વિત્તકોશ। લૂંટ, તો થશે લુંઠનમ। ટકા, તો થશે પ્રતિશત। દુકાનદાર, તો થશે આપણીક। નેક્સ્ટ વાક્ય કોણ બોલે છે આપણે જણાવવાનું છે। પહેલો છે તરહી કૃપયા દ્વે યંત્રે દદાતું, તો આ કોણ બોલતું હોય છે, આ બોલે છે ગ્રાહક। પછી ભવત ગૃહ કાર્યે બહવ દોષા, આ કોણ બોલે છે, શિક્ષક। છે કે શ્વાન ભય ન અનુભવતું, તો આ કોણ બોલે છે, ગૃહસ્વામી। ચોથો છે વ્યર્થ શ્રમમાં કરોતું, તો આ બોલે છે દ્વિતીય ચોર। હવે જે રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય આપણે બનાવવાનું છે। તો જોઈએ સાચા વાક્ય અને તેના જવાબ। તો એતત ફેનક્રમ ક્રીણાતું, એતત પુસ્તકમ ક્રીણાતું અને એતત ફલમ ક્રીણાતું। બીજો જે છે એની અંદર આવશે સા દુગ્ધપાનમ કરોતી, સા દાનમ કરોતી, સા પ્રાર્થનમ કરોતી। ત્રીજો જે છે એ આપણે જોઈએ કે વ્યર્થ વ્યવહારમ માં કરોતું, દુર્વ્યવહારમ માં કરોતું, એની અંદર લાસ્ટમાં આવશે વ્યર્થ વ્યયમ માં કરોતું। ચોથો છે જોઈએ કે ચોર ભય ન અનુભવતું, સિંહ ભય ન અનુભવતું, છે અંધકાર ભય ન અનુભવતું। આઠમો જોઈએ કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। 2 ખાલી જગ્યા આપેલી છે, જોઈએ એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ।
બીજો જે છે એ જોઈએ તો એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. નેક્સ્ટ ત્રીજો જોઈએ તો એતત ચલચિત્ર દર્શન યોગ્યમ અસ્તિ. ચોથો આવશે એતત જલ સ્નાન યોગ્યમ અસ્તિ. નવમો જોઈએ કે ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો અને લખો. તો છે ભવતી, ભવિષ્યતિ ને ભવિષ્યામી. એવી રીતે બીજા જોઈએ તો વદતી, વદિષ્યતિ ને વદિષ્યામી. કરોતી, કરિષ્યતિ ને કરિષ્યામી. તરતી, તરિષ્યતિ ને તરિષ્યામી. હવે છે ગુજરાતીની અંદર એક વાક્યની અંદર જવાબ આપો. પહેલો, યંત્રમાં કઈ વિશેષતા છે? તો યંત્ર 50% કાર્યનો બોજો ઓછો કરે છે. બીજો, શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને શું કહે છે? તો આમાં ઘણી બધી ભૂલો છે, પણ તમે એકલા કરો છો. બીજો છે, ઘરનો માલિક શા માટે કૂતરાનો ભય ન રાખવાનું કહે છે? કારણ કે કૂતરાનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ પણ જાણતો નથી. ચોથો છે, પહેલો ચર શા માટે પૈસાની ગણતરી કરે છે? તો બેંકમાંથી કેટલા પૈસા મેળવ્યા તે જાણવા માટે. પાંચમો છે, શંભુનાથ શા માટે પત્ની સાથે ભોજન નથી કરતા? કારણ કે શંભુનાથ અને તેમની પત્નીનું કૃત્રિમ દાંતનું ચોકઠું ફક્ત એક જ છે. 11મું છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યની અંદર આપણે લખવાના છે. પહેલો છે, આપણી કહ ગ્રાહક પ્રતિકી વદતી. તો એતત યંત્ર ક્રીડાતું ક્રયણ યોગ્યમ અસ્તિ. બીજો છે, યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ? તો યંત્ર 50% કાર્યભારમ અલ્પ કરિષ્યતિ. ત્રીજો છે, દ્વિતીય ચોર પ્રથમ ચોર કી વદતી. તો વ્યર્થ શ્રમમાં કરોતું સ્વઃ વર્તમાન પત્રે વાર્તામ આગસ્યમતી. ચોથો છે, શંભુનાથસ્ય પત્ની તસ્ય ભોજનસ્ય પશ્ચાત કિમર્થ ભોજન કરોતી. તો યતઃ આવ્યો એકઃ એવ કૃત્રિમ દંતાવલિહ અસ્તિ. નેક્સ્ટ 12મો જોઈએ કે જે ગદખંડ છે એનું ગુજરાતીની અંદર અનુવાદ કરવાનું છે. તો જોઈ શકો છો તમને સંપૂર્ણ સંવાદોનો ગુજરાતીમાં અનુવાદ કરીને આપેલ છે, જે તમે વિડીયો સ્ટોપ કરી તમારે ધ્યાનથી એકવાર વાંચીને પછી લખી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિશે સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1માં જે ચેપ્ટર નંબર 4 જે છે હાસ્ય યોગ્ય, તો એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.